ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ शन्नो मित्रः शन्वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः। यस्माज्जातं जगत्सर्वं यस्मिन्नेव प्रलीयते येनेदं धार्यते चैव तस्मै ज्ञानात्मने नमः। यैरिमे गुरुभिः पूर्वं पदवाक्य प्रमाणतः व्याख्यातः सर्ववेदान्तः तान्नित्यं प्रणतोऽस्म्यहम् तैत्तिरीयप्रसादस्य मयाचार्य प्रसादतः विस्पष्टार्थरुचिनां हि व्याख्येयं संप्रणीयते। अथ द्वितीय अनुवाक अर्थज्ञानप्रधानत्वात् उपनिषदः ग्रन्थपाठे यत्नपरमो नाभूत् इति शिक्षाध्याय आरभ्यते। अर्थज्ञानप्रधानत्वात् उपनिषदः। ઉપનિષદમાં હંમેશા આપણો પ્રયત્ન શબ્દોના રૂઢાર્થમાં પ્રવેશવાનો હોય છે. શબ્દો દ્વારા શું લક્ષિત થયું એ પરમ તત્વને સમજવાનો આપણો પ્રયત્ન હોય છે. એનું જ્ઞાન પ્રાપ્ત કરીને અર્થનું જ્ઞાન પ્રાપ્ત કરીને એના સુધી જવા માટે આપણે ઉપનિષદના મંત્રોનો અનુશીલન કરતા હોઈએ છીએ. પરંતુ એને લીધે ઉપનિષદના મંત્રોનો જે ઉચ્ચાર જે છે એનું જે લય છે એને આપણે ન સાચવીએ તો એ બરાબર નથી. અર્થ જ્ઞાન પ્રધાનાત ઉપનિષદો ગ્રંથપાઠે યત્ન ઉપરમો ન ભૂત. આ ગ્રંથનો પાઠ કેવી રીતે કરવો, આનો ઉચ્ચાર કેવી રીતે કરવો, એના પ્રયત્નમાં આપણે ચૂકી જઈએ. આપણે તો અર્થની સાથે સંબંધ છે તો એમ નહીં. વેદ મંત્રોનો અમુક સિદ્ધાંત અમુક નિયમ પ્રમાણે પાઠ થવો જોઈએ. નહીં તો વેદોનો અપરાધી છે. અને આપણી પાસે આચાર્ય હોય તો સમજીને કરવો જોઈએ. તો મહાભૂત ઇતિ શિક્ષા અધ્યાય આરભ્યતે. શિક્ષાનો અધ્યાય હવે શરૂ થયો છે. શિક્ષા એટલે આનું ઉચ્ચારશાસ્ત્ર. શિક્ષાં વ્યાખ્યાસ્યામઃ વર્ણઃ સ્વરઃ માત્રાબલં સામસંતાનઃ
इत्युक्तः शिक्षाध्यायः બસ આટલામાં દ્વિતીય અનુવાદ પૂરો થઈ ગયો. વાક એટલે શું? અનુવાક એટલે એ સેક્શન એવું કહી શકાય અત્યારે. અનુવાક એટલે આમ તો વાણી, અનુ એટલે પાછળ, એવી રીતે અનુવાક એટલે આ ઉપનિષદના મંત્રોમાં એક પછી એક જે આવે છે તે અનુવાક. કોઈ જે વલ્લી શબ્દ વાપરો હોય, કોઈ જે વાક શબ્દ વાપરો, વલ્લી તો છે ને અહીંયા, પણ એ રીતે જુદા શબ્દો વાપરવામાં આવે છે ઉપનિષદમાં. શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ. હવે અમે શિક્ષાની વ્યાખ્યા કરીએ છીએ. શિક્ષા એટલે આ ઉચ્ચારશાસ્ત્ર, વર્ણ, અકાર, ઉકાર વગેરે વર્ણ, સ્વર, અનુદાત, સ્વરિત વગેરે, ઉદાત્તાત અને ઉદાત્તાત, ઊંચા સ્વરો, નીચા સ્વરો, સમસ્વરો, સ્વર, માત્રા, રસ્વ, દીર્ઘ. અર્થાત દૂર છે તો દૂરમાં દૂર દીર્ઘ છે, દૂર અને દૂર. આપણે બોલીએ ત્યારે જો આપણે જબાન હોઈએ તો આપણે એ પ્રમાણે બોલતા હોઈએ. પ્રતિજ્ઞા, પ્રતિજ્ઞા નહીં, પ્રતિજ્ઞા, ધીરસ્વ. પરીક્ષા, એમાં ઘણા લોકો રસ્વ કરતા હોય છે, યાની પરીક્ષા થઈ જાય. આશીર્વાદ હે? આશીર્વાદ આશીર્વાદ, આશીર્વાદ દીર્ઘ આશીર્વાદ દીર્ઘ છે. પ્રતીક્ષા, પરીક્ષા. મકરંદભાઈ કોઈએ પૂછ્યું કે ભાઈ આ દૂરમાં રસ્વ હોય દીર્ઘ હોય? કેમાં? દૂરમાં રસ્વ કે હોય દીર્ઘ હોય તો દૂર દૂર શબ્દમાં મકરંદભાઈને કેટલું દૂર છે એના પર આધાર. This was how it was. That's full of joy. એક થોડી કાઢે. તો આ વર્ણ, સ્વર, માત્રા એટલે રસ્વ વગેરે. બલમ એટલે ક્યાં શબ્દના ઉચ્ચારમાં ભાર મૂકવો, બલમ. પછી સામ એટલે સમ, એક નિયમમાં એક સરખું ઉચ્ચારણ થતું હોય તે સમ. અને સંતાન એટલે સંહિતા એટલે સંધિ. ઇતિ યુક્ત શિક્ષા અધ્યાય. હવે એ સમજાવતા નથી કે આ વર્ણ કેવી રીતે બોલવાનું, સ્વર કેવી રીતે બોલવાનું, અને આ બધું તમારે શીખવું જોઈએ, જેથી એ ઉપનિષદનો મેન્ડેટ છે. આ વ્યાકરણ શાસ્ત્ર ઉપર ઉપનિષદ નથી, પણ ઉપનિષદ કહે છે કે આ બધાની તમને સમજ હોવી જોઈએ જ્યારે તમે ઉપનિષદનો પાઠ કરો ત્યારે. તો ભાષ્ય કહે છે શિક્ષા શિક્ષ્યતે અનયા ઇતિ વર્ણાદિ ઉચ્ચારલક્ષણમ શિક્ષ્યતે ઇતિ જે શીખવાનું હોય છે વર્ણ વગેરે, વર્ણ, સ્વર, માત્રા, બલ એ બધાનું ઉચ્ચારલક્ષણમ ઉચ્ચાર શાસ્ત્ર છે. શિક્ષ્યન્તે ઇતિ વા શિક્ષા વર્ણાદયઃ જેમાં શીખવવામાં આવે છે એ વર્ણ વગેરે. શિક્ષા એવ શિક્ષા ધૈર્યમ છાંદસમ. શિક્ષા કરે તો રસ્વ હોવું જોઈએ છે, પણ આ ઉપનિષદે દીર્ઘ કર્યું કેમ કે વેદોને આ પાણીના નિયમો લાગુ પડતા નથી. વેદોને આ વેદ સંસ્કૃત જે છે એ પોતાની રીતે ચાલે. પાણીની એ નિયમો પછી બનાવ્યા. એટલે પાણીની જેને શી રસ્વ કહે છે એ જ આ શિક્ષા. તામ શિક્ષા વ્યાખ્યાસમાં ધૈર્યમ છાંદસમ, વેદનો છંદ છે માટે. તામ શિક્ષામ વ્યાખ્યાસ્યામઃ વિસ્પષ્ટમાં સમંતાત કથયિષ્યામઃ. એ શિક્ષાની વ્યાખ્યા કરીએ છીએ વિસ્પષ્ટમાં, બહુ સ્પષ્ટ રીતે. સમંતાત કથયિષ્યામઃ. સમંતાત એટલે સર્વતોભાવથી આવું ભાષાંતર કર્યું, પણ ઓવરઓલ, નોટ ઇન ડિટેલ.
चक्षिन्द्रो वा चक्षिणो वा ध्यानादिष्टस्य ध्यानादिष्टस्य ज्ञानपूर्वस्य व्यापूर्वस्य व्यक्त व्यक्ताव्यक्त वाक्कर्मणः કર્મણ एतद्रूपं એતદ્રૂપમ વ્યાખ્યાસ્યામહનું વ્યાકરણની દ્રષ્ટિએ સમજ આપી. વ્યાખ્યાસ્યામહ એટલે શું? એટલે સ્પષ્ટ રીતે જે વાત થાય એ વ્યાખ્યા વ્યક્ત વાક કર્મણ બરાબર સ્પષ્ટ રહેશે અમે શું કરવું. તત્ર વર્ણ અકારાદિ સ્વર ઉદાત્તાદિ માત્રાનુસ્વાદ્યાઃ બલમ પ્રયત્ન વિશેષઃ સામ વર્ણાનાં મધ્યમ વૃત્તિ ઉચ્ચારણં સમતા સંતાનઃ સંતતિः संहिता इत्यर्थः एष हि शिक्षितव्यः अर्थः शिक्षा यस्मिन् अध्याये सहायं शिक्षाध्यायः इति एवम् उक्तः इति उपसंहारार्थः इति शिक्षावल्यां द्वितीयः अनुवाकः तत्र वर्ण अकारादि भगवाने मात्र एक दृष्टांत आप्યું અકાર વગેરે સ્વર ઉદાત્તાની ઉદાત્ત અનુદાત્ત સ્વરિત બધા માત્રા અનુસ્વાદ્યા બલમ પ્રયત્ન વિશેષ બહુમાં જોર પડવું પડે સામવર્ણાનામ મધ્યમ વૃત્તિ ઉચ્ચારણ સમતા એક સરખું બોલતા હોય ત્યારે એને સામા અને સંતાન સંતતિ સંહિતા ઇત્યર્થ સંહિતાનો અર્થ અહીંયા સંધિનું શાસ્ત્ર. આમ તો સંહિતા એટલે વેદોમાં દેવોની સ્તુતિનો જે સેક્શન છે એને પણ સંહિતા કહેવાય છે, પણ અહીંયા સંહિતાનો અર્થ થાય છે આ સંધિનું શાસ્ત્ર. એષ હિ શિક્ષિતવ્ય અર્થ આ શીખવું જોઈએ. એ શિક્ષા યસ્મિન અધ્યાયે અને આ શિક્ષા માટે આ શીખવા માટે જે અધ્યાયમાં આપણને ઉપનિષદે મેન્ડેટ આપ્યો સ એમ શિક્ષા અધ્યાય તે આ શિક્ષાનો અધ્યાય. ઇતિ એવા મુક્ત ઉદિત ઇતિ યુક્ત એવું કહ્યું ઉપનિષદે, એનું ભાષ્ય કર્યું કે એ રીતે ઉપનિષદે આની વાત કરી. ઉક્ત શા માટે કહ્યું? ઉક્ત ઇતિ ઉપસંહારાર્થ કેમ કે અહીંયા અનુવાદ પૂરો થયો. इति शिक्षावल्यां द्वितीय अनुवाकः. अतः तृतीय अनुवाकः अधुना संहिता उपनिषद उच्यते सहनौ यशः सहनौ ब्रह्मवर्चसं अतः संहिताया उपनिषदं व्याख्यास्यामः पंच अधिकरणेषु अधिलोकम् अधिज्योतिषम् अधिविद्यम् अधिपदम् अध्यात्मम् ता महासंहिता इति आचक्षते. अथ अधिलोकम् पृथ्वी पूर्वरूपम् द्यौः उत्तररूपम् आकाशसन्धिः वायुसन्धानम् इति अधिलोकम् अथ अधिज्योतिषम् अग्निः पूर्वरूपम् आदित्य उत्तररूपम् आपसन्धिः वैद्युतः सन्धानम् इति अधिज्योतिषम् अथ अधिविद्यमः आचार्यः पूर्वरूपम् अन्तेवासी उत्तररूपम् विद्यासन्धिः
विद्यासन्धि प्रवचनं संधानं प्रवचनं संधानम् इति अधिविद्यम् इति अधिविद्यम् अथ अधिप्रजम् अथ अधिप्रजम् माता पूर्वरूपम् माता पूर्वरूपम् पिता उत्तररूपम् पिता उत्तररूपम् प्रजासन्धिः प्रजासन्धिः प्रजननसन्धानम् प्रजननसंधानम् इति अधिप्रजम् इति अधिप्रजम् अथ अथ अध्यात्मम् अध्यात्मम् अदरा अदरा अणुः पूर्वरूपम् पूर्वरूपम् उत्तरा उत्तरा अणुः अणुः उत्तररूपम् उत्तररूपम् वाक्सन्धिः वाक्सन्धिः जीवासन्धानम् जीवासन्धानम् इति अध्यात्मम् इति अध्यात्मम् इति इमा महासन्धिताः महासन्धिताः य एवम् एता महासंहिता व्याख्याता वेद संधीयते प्रजया पशुभिः ब्रह्मवर्चसेन अन्नाद्येन सुवर्णेन लोकेन अधुना संहिता उपनिषद उच्यते હવે સંધિનો ઉપનિષદ અમે કહીએ છીએ સહ નવ યશ આ દ્વિવચનમાં છે અમારા બંનેને યશ મળે એટલે ટીચર અને સ્ટુડન્ટ બંને માટે અમને યશ મળે એટલે અમને સફળતા મળે શેમાં સફળતા મળે પહેલાં તો આ ગ્રંથનો જેવો ઉચ્ચાર કરવો જોઈએ એવો ઉચ્ચાર કરવામાં સફળતા મળે રિસાઇટલમાં જેને આપણે શિક્ષા માટે હોય પછી એના અર્થનું અનુસંધાન થાય પછી એને પહેલાં રિસાઇટલ થાય પછી એ સ્મૃતિમાં રહે કેમ કે આપણે એ પરંપરા હતી કે પહેલાં તો વેદોને કંઠસ્થ કરી લેવાના બરાબર શીખી લેવાના ઉચ્ચાર કેવી રીતે થાય એ રિસાઇટલ થઈ આચાર્ય બોલે ને સામે વિદ્યાર્થી બોલે આચાર્ય બોલે વિદ્યાર્થી બોલે સતત તેનો વેદ પાઠ આખો દિવસ ચાલુ હોય આવા હાથ કરતા હોય દક્ષિણમાં હજી તમને એવા મળશે આમ સંગીતમાં આ વેદો આમ થતું હોય વેદશાળા લક્ષ્મેશભાઈ અમારે રીતે વેદ પાઠ કરતા એટલે એનો ઉચ્ચારનું શાસ્ત્ર છે જે આગળ થયું આગળના પહેલાં અનુવાદમાં એ શાસ્ત્ર બરાબર સમજીને જો ઉચ્ચાર કરતા આવડ્યા તો એક તબક્કો યશનો પૂરો થયો પછી જેનો ઉચ્ચાર કર્યો એ શાસ્ત્ર જો આપણને કંઠસ્થ થઈ ગયું અને આચાર્ય નથી છતાં પણ આપણે જો એ બરાબર યોગ્ય ઉચ્ચાર સાથે એનો પાઠ કરી શક્યા તો એ બીજો તબક્કો થયો યશનો ત્રીજો તબક્કો થયો એને આપણે સમજ્યા એના અર્થમાં પ્રવેશ થયો આ બેમાં ગયા પછી અર્થમાં પ્રવેશ કરો વેદોનું અનુશાસન એ છે પાઠ કરતા આવડવું જોઈએ સંસ્કૃતનો અને પછી એને સ્મૃતિમાં આવવું જોઈએ વિદ્યા પાઠે અને ગરજ કાઢે એવું આપણે કહેવત હતી જે યોગ્ય સમયે આપણને મદદ ન કરે વિદ્યા શું કામની કંઈક પ્રશ્ન ઊભો થાય તો જો પાઠમાં હોય તો हमारा ऐसा आगे कहता तो बोला श्रुति उठ खड़ी होती है सामने આ પરિસ્થિતિમાં આ શ્લોક આ મંત્ર ઉપયોગી છે મારા નિર્ણય લેવામાં તો એ બરાબર એનો અર્થ સમજાય પહેલાં બરાબર શ્રુતિનો રિસાઇટલ આવડી જાય પછી એ બરાબર સ્મૃતિમાં બેસી જાય એનો આપણે પોતાની રીતે પાઠ કરી શકીએ અને બરાબર ચોપડીમાં જોયા વિના જો પાઠ થતો હોય તો એ સ્મૃતિમાં આવ્યું કહેવાય અને પછી એનો અર્થમાં પ્રવેશ થાય અર્થ બરાબર સમજાઈ જાય ત્રીજો તબક્કો અને ચોથો તબક્કો એ અર્થ બરાબર સમજ્યા છે એ પછી બીજાને સમજાવી શકીએ યશના આ 4 તબક્કા હું તમને સમજાવવું જોઈએ મારા આચાર્ય પ્રસાદાત દયાનંદ સ્વામીજીની આપની કમેન્ટ્રીમાં યશના પ્રકાર યશ એટલે આપણી વાહ થાય નહીં
આ વ્યાકરણના અને આ ઉપનિષદના સંદર્ભમાં યશ છે. સહનવ યશ સહનવ બ્રહ્મ વર્ચસમ. અને આ ચાર જો થાય તો તમારામાં એક તેજ આવે. તેજ આવે એટલે ચામડી જગાડા મારો એમ નહીં. તેજ આવે એટલે તમારું વ્યક્તિત્વ અને તમારો વ્યવહાર એ બીજા બધાથી અલગ પડે છે એ કોઈ પણ વ્યક્તિ જોઈ શકે. ધીસ ઇઝ નોટ ધી રૂટીન કાઇન્ડ ઓફ પર્સન. 10-15 જણા જતા હોય એમાં બ્રાહ્મણ જતો હોય તો ખબર પડવી જોઈએ આ બ્રાહ્મણ જાય છે એની વ્યવહારમાં, એના ચાલમાં, એના વર્તનમાં. બ્રાહ્મણ એટલે સત્વશીલ વ્યક્તિ એ કોઈ વર્ણ સાથે સંબંધિત નહીં. બ્રાહ્મણ એટલે જેમાં સત્વગુણ પ્રધાન છે તે સાત્વિક જેમાં સત્વગુણ જેમાં પ્રધાન છે એ બ્રાહ્મણ. તો સહનવ બ્રહ્મ વર્ચસમ. આટલી પ્રાર્થના કરી. આ પ્રાર્થના છે. સહનવ યશ સહનવ બ્રહ્મ વર્ચસમ. હવે પ્રાર્થના કર્યા પછી હવે આ પ્રાર્થના કરી. હવે મંડળ શરૂઆત કરીએ છીએ માટે અથ એટલે પેલું શિક્ષાનું કામ પૂરું થયા પછી એમાં બધું આવી ગયું છે. અહીંયા તો સંહિતા ઉપર છે આ ઉપનિષદ. સંહિતાયા ઉપનિષદમ વ્યાખ્યાસ્યામઃ. અમે સંહિતાનું ઉપનિષદ કહીએ છીએ. સંહિતા સંધિ. હવે એ ઉપાસનાનો ના મંત્રો કહેવાય છે. એ જમાનાની વૈદિક ઉપાસના. સંધિને આપણે માત્ર બે શબ્દોને જોડવાની વસ્તુ માનીએ એની જગ્યાએ આપણે બધું જ સંધિમાં છે એ સમજ કહેવીએ. અને સંધિ માટે પણ જાણે કે આપણે એક રેફરન્સ લઈ આવીએ. કેમ કે એવી ટ્રેડિશન હતી કે જ્યારે તમારે પેલી સંધ્યા કરવાની હોય તો સંધિ કાળમાં કરવાની. દિવસ અને રાતની સંધિ, દિવસ અને સાંજની સંધિ, બધા સંધિ કાળ હતા. એટલે આ બધી સંધિમાં જ ચાલે છે. આખી દુનિયા સંધિથી ચાલે છે, જોડાવાથી ચાલે છે. અને જોડાવાને લીધે એક વિશેષ પરિસ્થિતિ ઊભી થાય છે. એને લીધે આ જુદા પ્રકારના સંધિઓ થઈ. એનું આખું કાવ્યાત્મક વર્ણન છે. અને આવી રીતે સંધિનું મહાત્મ્ય સમજો. ઘણું પર્સપેક્ટિવ આખું બદલી ગયું. પર્સપેક્ટિવ બદલાઈ ગયું. પંચસુ અધિકરણેશુ. એના 5 અધિકરણ છે. એના 5 આસ્પેક્ટ છે. અધિલોકમ, અધિજ્યોતિષમ, અધિવિદ્યમ, અધિપજમ, અધ્યાત્મ. અધિલોકમ એટલે આ પૃથ્વીની આપણે જઈએ છીએ ત્યાં. અધિજ્યોતિષમ આકાશની સાથે સંદર્ભિત. અધિવિદ્યમ એટલે વિદ્યા સાથે સંબંધિત. અધિપજમ આ ભોજનની સાથે સંબંધિત. જગત જેની જે સંસાર ચાલે છે તે. અને અધ્યાત્મ પોતાને સાધકની પોતાની વ્યક્તિત્વની દ્રષ્ટિએ. આ 5 કીધા એટલે આ સંહિતાનો વ્યાપ બહુ મોટો થઈ ગયો. માટે તા મહાસંહિતા ઇતિ આચક્ષતે. માટે એને મહાસંહિતા કહેવાય છે. બહુ મોટી સંધિ. હવે અધિલોકથી શરૂ કરીએ આપણે કે કેવી રીતે સમજવાની આ સંધિને. અધિલોક. પહેલાં અધિલોકની વાત કરીએ. અધિલોકમાં જે સંધિ છે એમાં 2 શબ્દો હોય. એક શબ્દ ધારો કે શ્રી ભગવાન ઉવાચ. શ્રી ભગવાન ઉવાચ એની બીનું શ્રી ભગવાન ઉવાચ થયું. તો ભગવાનમાં ન જે છે એ પૂર્વરૂપ. પૂર્વરૂપ અને ઉત્તરરૂપ એ રીતે આ સમજાવશે આપણને. અને વચ્ચે એક ભાગ છે અને એમાં કંઈક થાય છે. ભગવાનમાં ન જે છે એ પૂર્વરૂપ છે. પહેલા શબ્દનો છેલ્લો અક્ષર પૂર્વરૂપ. પછીના શબ્દનો પહેલો અક્ષર, પહેલાનો છેલ્લો, આનો પહેલો ઉત્તરરૂપ. અને આ 2 વચ્ચે ખાલી જગ્યા આવી છે. ભગવાન ઉવાચ. તો ભગવાનમાં નું થઈ ગયું. ત્યાંથી ઉ ગયો. ઉનું સ્વરૂપ બદલાયું. અહીંથી નનું સ્વરૂપ બદલાયું અને ભગવાન ઉવાચ થયું. આ સંધિ. એની વચ્ચે ખાલી જગ્યા હતી. ખાલી જગ્યા આ રીતે પુરાણી. બંનેમાં કંઈક પરિવર્તન આવ્યું અને કંઈક થયું. આ ગ્રામરની સંધિ. એ બધા આમાં બધામાં એનો અધ્યારોપ કરે છે ઉપનિષદ.
ઉપનિષદ કહે છે અથવા અધિલોટમ પહેલાં આપણા આ ધંધા આપણે જગતની વાત કરીએ. પૃથ્વી પૂર્વરૂપ, દ્યવ ઉત્તર રૂપમ, આ સ્વર્ગ છે એટલે સ્પેસ છે ઉપર જે છે ભાઈ દ્યવ ઉત્તર રૂપમ, વચ્ચે છે આકાશ, આકાશ સંધિ, અચ્છા એ સંધિ થઈ. અને જોડ્યું કોણે? વાતાવરણે, વાયુ સંધાન. હા. પૂરું થયું. પૃથ્વી પૂર્વરૂપ, પછી દેવલોક ઉત્તર રૂપ, આકાશ સંધિ, વચ્ચે છે આકાશ. આ બે છે એની વચ્ચે આકાશ છે, પણ બંને વચ્ચે આકાશ છે. એ આકાશ તો આકાશ છે, ખાલી છે, પણ જોડે છે પણ વાયુ, વાતાવરણ. તો વાતાવરણ સંધાનમ, વાયુ સંધાનમ. એથી અધિલોટમ. આ અધિલોટની વાત પડી થઈ. અથ અધિજ્યોતિષમ જ્યોતિષમ. હવે અધિજ્યોતિષની વાત કરીએ. અગ્નિ પૂર્વરૂપમ, આદિત્ય ઉત્તર રૂપમ, સૂર્ય આદિત્ય સૂર્ય, આપસંધિ વૈદ્યુત સંધાન. અગ્નિ પૂર્વરૂપમ, પૃથ્વી હંમેશા ઉષ્ણતામાન પર ચાલે. ઉષ્ણતામાન જેવું વધ્યું ઘટ્યું એ રીતે પૃથ્વીમાં બધા હલબલ થાય. તો અગ્નિ છે એ ટેમ્પરેચર બતાવે છે, ઉષ્ણતામાન બતાવે છે. અહીંયા ઉષ્ણતામાન છે. પહેલા ઉપર છે આદિત્ય સૂર્ય છે એટલે ઉષ્ણતામાન છે, અગ્નિ છે. એ જે શું થાય છે? આપ સંધિ, આપ એટલે પાણી, પણ આ બેના સંદર્ભમાં પાણી એટલે અહીંયા વાદળ, ક્લાઉડ, વોટર વેપર કયો કે વોટર. હા, જેમાં વેપર બધી ભેગી થઈ છે. શું નામ? કેમ અગ્નિ છે. અગ્નિએ પછી પેલા જળને બરાબર આમ કરી જળમાંથી વરાળ બનાવીને વાદળ બનાવ્યા. બરાબર. અને આમાં પછી સંધાન કઈ રીતે થયું? વૈદ્યુત સંધાન. વિધિ પડી, વિધિ આવી એમાં. વીજળી. વિધિ આવી ધડ કરતી પડી, વિધિ પડી એટલે વૈદ્યુત સંધાન. ઇતિ અધિજ્યોતિષમ. અધિજ્યોતિષની વાત પૂરી થઈ. અથ અધિપ્રજમ. અધિપ્રજમની વાત કરો. માતા પૂર્વરૂપમ, પિતા ઉત્તર રૂપમ. બેને જોડ્યા કોને? પ્રજાસંધિ. વચ્ચે એક બહાર આવી ગયું. એ જ આવી ગયું પ્રજનનનું સંધાન. કેમ કે પ્રજનન ક્રિયા થઈ, ગર્ભધારણ થયું, માટે બહાર આવ્યું. બહાર આવ્યું એટલે માતા પિતા જોડાયા. પછી છૂટાછેડા લેવાનો પ્રોબ્લેમ થાય. જો સેન્સિટિવિટી હોય તો. હા, તો સંધાન. માતા પિતા વધારે જોડાય બહારને લીધે. પહેલાં જે પતિ પત્ની હતા એનું આટલું સ્વરૂપ બદલાઈ જાય બહાર આવ્યા પછી. માટે એ સંધિ અને જોડે છે આ બહાર એને. એથી અધિપ્રજમ. અથ અધ્યાત્મ. હવે આપણા પોતાના વ્યક્તિત્વની દ્રષ્ટિએ અધરાહારો પૂર્વરૂપમ. નીચેનું જરબું છે પૂર્વરૂપમ, ઉપરનું જરબું ઉત્તર રૂપમ. આમાં કરીએ ત્યારે બોલાય. જો ચોખ્ઠું આવી ગયું હોય, ચોખ્ઠું કાઢી નાખીએ તો બોલવામાં તકલીફ પડે. જન્મા બરાબર હલવા જોઈએ. એક પૂર્વરૂપ હોય, ઉત્તર રૂપ હોય. વચ્ચે શું છે? જીવવા સંધાન. જીવ વચ્ચેનું સંધાન છે. અને ના વાત સંધિ, સોરી, સંધિ છે વાણી. વાણી ઉત્પન્ન થઈ. વાણી કઈ રીતે ઉત્પન્ન થઈ? જીવવાને લીધે. જીવવા સંધાનમ. એથી અધ્યાત્મ. કેમ કે આ વ્યાકરણનું વાણીનું શાસ્ત્ર છે, સંધિનું શાસ્ત્ર છે. માટે અધ્યાત્મ આ રીતે લેવાનું. બાકી અધ્યાત્મ એટલે પોતાનું સ્વરૂપ આમતું હતું ગીતાના શબ્દોમાં. પણ અધ એટલે હોઠ કરીને થયું ને? હા, અધ આપણે હોઠ પણ કહીએ. હા, હોઠ ઉપર. હનુ એટલે હા, હનુમાન કહે છે ને આપણે. અહીંયા ભગવાન વાગ્યું હતું ને હનુમાનજીને. દા અહીંયા આ જગ્યા, અને પેલી ઉપર છે, ઉપરની જગ્યા. બે હાલવી જોઈએ આમ તો થાય. માત્ર હોઠ નહીં, હોઠને હલાવનારું નીચે આ નીચે છે, ઉપર આ છે. એથી અધ્યાત્મ.
ઇતિ એમાં મહાસંહિતા, કેમ કે આવા આટલી બધી વાત કરી દીધી આપણને આટલી વારમાં. મહાસંહિતા મોટી સંધિ. ય એવમ એતા મહાસંહિતા વ્યાખ્યાતા. આ મેં તો વ્યાખ્યા કરી દીધી, અમે સમજાવી દીધું. વ્યાખ્યા થઈ રહી એની મહાસંહિતાની. પણ જે ય એવ વેદ, જે આને બરાબર સમજી લે, એના ઉપર અનુસંધાન કરે, એનું ચિંતન કરે, એની ઉપાસના કરે. કોઈ પણ વસ્તુ શીખવી હોય તેની ઉપાસના કરવી પડે. વિજ્ઞાનીને વિજ્ઞાનની ઉપાસના કરવી પડે, તો જ એ વસ્તુ પોતાનો ઉધાર કરે, ખુલે આપણી સામે. તો જે આને આવી રીતે બરાબર ઉપાસના કરીને એને ખોલે, તો એ સંધિય તે એની સંધિ થશે, એ જોડાશે. સંધિ જોડાવું, વધવાનું વાત વધવાનું વાત, જોડાના શબ્દો. એટલે એ જોડાશે. ક્યાં જોડાશે? પ્રજયા પશુભી, એને સારા બાળકો થશે. પશુભી, એને ગાયોની સંખ્યા વધશે એની. બ્રહ્મ વર્ચસે એના, અને એની પેલી ચારિત્રની તાકાત બ્રાહ્મણથી તરીકેનું સાત્વિક પુરુષ તે જ છે, વધશે. બ્રહ્મ વર્ચસ અને વર્ચસ એના અન્નાદ્યેન, અને અન્નવાન અન્નાદો ભવતી. વારે વાર આવશે આમાં. તમારી પાસે અન્ન પણ રહેશે, અને અન્ન તો રહે પણ પાચન શક્તિ ન હોય તો શું કરવાનું? લાડુનો થાળ સામે ભર્યો છે, પણ અડધો એક લાડુ ખાઈ અને પછી ઉઠકા રવા માંડે, તો આપણી ઈચ્છા 5 લાડુની હોય, પણ ખવાય નહીં. સાધુ તો આવી બન્યું. એટલે કે જે અન્નાદો ભવતી, અન્નને ખાનારો બનાવો તમે, તમારા પાચન શક્તિ પણ સરસ રહે, પતળા પચી જાય એવી. અન્નાદો ભવતી, માટે અન્નાદ્યેન, અને સુવર્ણેન લોકેન, અને આના પછી સ્વર્ગ પણ મળશે તમને. આને શંકરાચાર્ય અર્થવાદ કહે છે. અર્થવાદ એટલે બાળકને આપણે સ્પષ્ટ દ્રષ્ટાંત આપે છે શંકરાચાર્ય. 18મા અધ્યાયમાં ભાષ્યમાં આવ્યું કે બાળકને જેમ કહીએ કે આ જો દૂધ પી જાય એટલે તારી ચોટલી વધશે, તો એ ચોટલી વધે એટલા માટે દૂધ પીએ. એવી રીતે આપણને કંઈક આ મળશે તો આપણે આ શીખીએ. તો ભાષ્ય તત્ર સંહિતાદિ ઉપનિષદ પરિજ્ઞાન નિમિત્તમ યત યશઃ પ્રાર્થ્યતે તત एव आवयोः शिष्य आचार्ययोः सह एव अस्तु. આટલા માટેની સંહિતા આવી ગઈ. તત્ર સંહિતા આદિ ઉપનિષદ પરિજ્ઞાન નિમિત્તમ. એ સંહિતાનું ઉપનિષદ છે, એનું જ્ઞાનમય, એ બરાબર સમજાય, અને જરા કંઈ બાકી રીતે રાખ્યા ન સમજાય. પરિજ્ઞાન એટલે બરાબર પૂરેપૂરું, ક્યાંય છીંડું ન રહેવું. એના માટે શું જોઈએ? તો યશ જોઈએ, અને ચાંટીને આવડવું જોઈએ, એ પછી એ સ્મૃતિમાં રહેવું જોઈએ, પછી એના અર્થનો ઉધાર થવો જોઈએ, પછી એ સમજાવવું જોઈએ, બધા સમજાવી શકવા જોઈએ. એ બધું જે યશ છે એ પ્રાર્થ્ય છે. એની પ્રાર્થના શરૂઆતમાં આ બંને શિષ્ય કરે છે. નવ યશ, અમારા બંનેનો યશ વધે. યશ પ્રાર્થ્યતે તત એવ આવયોઃ શિષ્ય આચાર્યયોઃ. શિષ્ય અને આચાર્ય બંનેને સહ એવ અસ્તુ, બંનેને થાય. તત નિમિત્તમ તન્નિમિત્તં ચ યદ બ્રહ્મ વર્ચસં તેજઃ તચ્ચ સહ એવ અસ્તુ ઇતિ શિષ્યવચનમ આશી. એના નિમિત્ત માટે તન્નિમિત્તમ, આ યશ પ્રાપ્ત થાય એટલે કે આ બધી ચાંટી સરસ મજાનું જેવું નિયમ પ્રમાણેનું થાય, એની સ્મૃતિમાં રહે, એનો અર્થ સમજાય અને સમજાવી શકીએ. એ જે યશ જે છે એ ક્યારે પ્રાપ્ત થાય? ત્યાં નિમિત્તમ બ્રહ્મ વર્ચસમ. જ્યારે આપણા મનમાં સાત્વિકતા હોય,
શાંતિ હોય, આમાં એકાગ્રતા હોય, આને માટેની ડિવોશન હોય, આદરભાવ હોય, તો આ આપણે સમજાય. માટે બ્રહ્મ વર્ચસમ જો હશે તો આ સમજાશે. આને માટે આદર હોવો જોઈએ. જો ઉપનિષદ આવી રીતે જ બોલાય. ગાયત્રી મંત્ર ગવાય નહીં. યસ. એક હવે આપણે પેલા ભાઈ હતા, અમારા ફિરોઝભાઈ આવતા પહેલાં, અમારા જે જૂના મિત્રો જે મળ્યા છે, ફિરોઝભાઈ નામના, રોદરભાઈ, આપણા ફિરોઝભાઈ આપણા, એ બહુ સરસ વાત કરતા. એ તો દક્ષિણ ભારતમાં રહ્યો, ત્યાં અમે મિત્રો સાથે, અને નટરાજનું મંદિર એના પ્રાંગણમાં દર્શન કરવા માટે એ લાઈનમાં ઊભા હતા, અને એક બેનની ફોનની રિંગ વાગી, અને એમાં પેલું ગાયત્રી પરિવારવાળા ગાય છે ને, ગીતની જેમ ગાય છે. એ પહેલાં રાખ્યું હશે રિંગટોનમાં, વાગ્યો એટલે વૃદ્ધ બ્રાહ્મણ લાકડી લઈને દોડતું આવ્યો. ફિરોઝભાઈ એનું વર્ણન બહુ સરસ કરતા. એને સાઉથ ઇન્ડિયન ભાષા શીખ્યા વિના પણ એ સર બોલતા. એ જે રીતે બોલતો હા હા કરીને પેલો એવો સટનાવે તમિલ ભાષામાં. પેલાથી શું આ મને ખબર નથી શું કામ ઘૂસે જેવા. એકદમ ઘૂસે. લાકડી મારવાની બાકી હતી. ત્યાં જુવાન તમિલ બ્રાહ્મણ આવ્યો. એ પહેલાં સમજાય અત્યારે દાદમાં થોડું ચલાવી દીધું ના લાગે પણ આમને વાંચશું આવ્યો મારો. વાગતો ગયો. ગાયત્રી મંત્ર આમ ન બોલાય, અપરાધ થઈ જાય. એનો જે ચાંટિંગનો નિયમ એ પ્રમાણે બોલાય. દક્ષિણમાં દે આર વેરી પર્ટિક્યુલર. માન પેલા બ્રાહ્મણ શાંત થયા. એટલે બહુ સમજાવ્યું જુવાન બ્રાહ્મણ. વેદ મંત્ર છે. વેદ મંત્ર એના આરો અવરો એના જે છે પ્લુત છે, એનો શબ્દ છે કંઈક આપેલો આપણે મૂક્યો તો વચ્ચે. તમે આપણે જે ગ્રુપ છે ને એમાં કોઈક મૂક્યું તો આપે, કોઈકે મૂક્યું તો ને એમાં સમજાવ્યું તો એનો શબ્દ છે. તમને તો યાદ હશે કે એ બોલવા માટેનું જે આપણે આરોહાવરો કહ્યો ને એને માટેનો એક શબ્દ છે સરસ. એની રીતનો શબ્દ છે. શાસ્ત્ર છે. બેટા ગાયત્રી મંત્રમાં હજી એક આગળ જે એડિશન છે એ શું છે? ઓમ આપો જ્યોતિ સ્વરોમ. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ ઓમ આપો જ્યોતિ સ્વરોમ. એ એડિશન છે. આ અહીંયા ગાયત્રી પણ મંત્ર લખેલું છે. આપણા પ્રવેશમાં એ લખેલું છે. ઓપ્શનમાં કાઢવું. ઓપ્શનમાં નહીં, મને આમાં કોઈ એડિશન મંત્રમાં હોઈ શકે નહીં. વર્ષો પહેલા કોઈ સંન્યાસી આ શીખવાડી દીધું કે આનો તમે મંત્ર કરો તો એ આપો જ્યોતિ સ્વરોમ એને મને સાથે કીધેલું કે એનો અર્થ આપો જ્યોતિ સહ આપો જ્યોતિ આપો. ઓમ આપો જ્યોતિ હા, પછી સ્વરોમ. સ્વરોમાં આપ એટલે તો પાણી થાય, જ્યોતિ એટલે પ્રકાશ થાય, અને બીજું શું? સ્વરો. સ્વરોમ. સ્વર ઓર્ડર. પણ આ મંત્ર તો આ જ છે. ગાયત્રી મંત્ર આને કહેવાય. બીજું કંઈક એડિશન થાય તો તે એડિશન. ઓપ્શનમાં કાઢવું હોય તો કાઢી શકાય, અને નહીં તો કોઈ અર્થ બરાબર કોઈ જાણકાર પાસે સમજવો પડે. તમારે આની સાથે કરવું હોય તો શેના સંદર્ભમાં? તન નિમિત્તમ બ્રહ્મ વર્ચસમ. કેમ કે આ એ તાકાત હશે તો આ બધું સમજાશે તમને. બ્રહ્મ વર્ચસમ છે તો બ્રહ્મ વર્ચસમ તેજ. તમારે એમાં એ તેજ હોવું જોઈએ. ચારિત્રનું તેજ, સમજનું તેજ, આના પ્રત્યેની આદરનું તેજ. સહ એવ અસ્તુ ઇતિ. એ પણ અમને બંનેને થાય. શિષ્ય વચનમાશી. આ શિષ્યની કામના છે, આ શિષ્યની પ્રાર્થના છે. આશી એટલે આપણો આશા, અને પ્રાર્થના, કામના. કેમ શિષ્યની બે પ્રાર્થના છે તો શિષ્યમાં કેમ જુદો પાડ્યો? તો કહે છે શિષ્યસ્ય હિ અકૃતાર્થત્વાत् પ્રાર્થના ઉપપદ્યતે ન આચાર્યસ્ય કૃતાર્થત્વાत्
શિષ્ય બિચારો અકૃતાર્થ છે, હજી એને શીખવાનું બાકી છે, માટે પ્રાર્થના કરે છે. પ્રાર્થના ઉપપદ્ય છે, એને માટે પ્રાર્થના બરાબર છે. બ્રહ્મ વર્ચસ્મય બધું આવું સમજાય. આચાર્ય તો સમજીને બેઠો છે ભણાવે છે. ન આચાર્યસ્ય શું કામ કૃતાર્થત્વાत्. એમ તે એ તો કૃતાર્થ થઈ ગયો, એ તો બરાબર ડાયજેસ્ટ કરી બેઠો તો શીખવાડે. કૃતાર્થો હિ આચાર્યો નામ ભવતિ. જો બરાબર એકોમ્પ્લિશ્ડ હોય આ શાસ્ત્રમાં તો જ એને એ આચાર્ય કહેવાય. આચારમાં લઈ આવ્યો છે માટે આચાર્ય. આચારનો શબ્દ એ છે જેને આ બરાબર શાસ્ત્ર સમજીને આચારમાં લઈ આવ્યો છે આચાર્ય. આચનોતી. આચાર બંને બધો, વ્યવહારનો આચાર, સમજનો આચાર, સમજાવવાનો આચાર અને જીવનમાં વણવાનો આચાર, અનુભવમાં લાવવાનો અનુભવનો આચાર. એ જેમાં જેટલું આવ્યું હોય એટલું આચાર્ય. અથ અનંતરમ અધ્યયન લક્ષણ વિધાનસ્ય અતઃ યતઃ અધ્યર્થમ ગ્રંથભાવિતા બુદ્ધિ ન શક્યતે સહસા અર્થજ્ઞાન વિષયે અવતારયितुम् इति अतः संहिताया उपनिषदं संहिताविषयं दर्शनं इति एतत् ग्रन्थ सन्निकृष्टाम् एव व्याख्यास्यामः पंचसु अधिकरणेषु आश्रयेषु ज्ञानविषयेषु इत्यर्थः. अथ अनन्तरम् अध्ययन लक्षण विधानस्य. આ અધ્યયન કર્યું. શું અધ્યયન કર્યું? આગળના અનુવાકમાં આવ્યું તે જે એનું મારું લિસ્ટ આપી દીધું એમણે, જે વર્ણ સ્વર માત્રા બલમ સામ સંતાન, એ બધાને બરાબર શીખી લીધું. અહીંયા અધ્યયન એટલે એ. અતઃ યતઃ, આ બધું બરાબર શીખ્યા પછી શું થાય? સતત એ પાઠ ચાલે. આ એમને ન શીખાય. દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ, કદાચ અમુક વર્ષો સુધી માત્ર રિસાઇટલ ચાલે. અને એનો બરાબર લય સાથેનો રિસાઇટલ, અને પછી એને પાછું સ્મૃતિમાં લાવવાનું. આચાર્ય મૌન થઈ જાય કે બોલો, એ રીતે જે ચાલે એમાં એટલો બધો સમય જાય ને, એટલી બધી શક્તિ જાય ને, એટલી બધી આમ સતેજતા જોઈએ કે પછી એની એક મજા આવી જાય. આ મંત્રોનું જે રિસાઇટલ છે, મંત્રોનું રિસાઇટલની જેટલી બધી મજા હોય ને એટલી એવી ઉર્જા એમાંથી ઊભી થાય, તમને વાતાવરણ ઊભું થાય કે એમાં માણસ રમરાણ થઈ જાય. રમણાશ્રમમાં એવા કોઈ સરસ આશ્રમમાં જઈને તમે વેદ પાઠ સાંભળો, સમજાતું ન હોય છતાં પણ તમે સંસ્કૃતમાં નહીં સમજાય પણ તમિલ પારાયણમાં બેસો તમે, કાંઈ સમજાય નહીં છતાં પણ તમને જે આનંદ આવે અને જે આટલું અદ્ભુત વાતાવરણ ઊભું થઈ જાય ને આપણે એમાં એકદમ ડૂબી જઈએ, ભાષા સમજ્યા વિના, એ રીતે આ પણ બધા ડૂબી જાય. કેમ કે પૂરી નિષ્ઠાથી આ બધું શીખ્યા, પૂરી નિષ્ઠાથી રિસાઇટલ કર્યું, પૂરી નિષ્ઠાથી એને સ્મૃતિમાં લઈ આવ્યા અને પૂરી નિષ્ઠાથી વારંવાર એનો અભ્યાસ કર્યો. પછી એને આના અર્થ સમજવામાં બહુ રસ ન પડે. આ મંત્ર બોલીએ છીએ હવે મંત્ર મનના ત્રાયા તેના બધું મંત્ર ઉદ્ઘાટન બધું શું, મંત્ર બોલવાની મજા છે, જપની જ મજા છે. જપનો નિર્દેશ કરે છે અને જપના દ્વારા શું પ્રાપ્ત કરવાનું છે ને એમાં અમને રસ નથી. અમને તો જપમાં ડૂબી ગયા, અમે નામમાં ડૂબી ગયા. આપણે રામમાં નહીં, રામ નથી, રામ નામમાં રસ છે. રામથી તો અમુક લોકો ધર્યા, 1000 હશે, લાખ હશે, પણ રામ નામથી કરોડો લોકો ધરી ગયા. એવું લોકો છે. એટલે કે અથ અનંતરમ અધ્યયન લક્ષણ વિધાનસ્ય, આ અધ્યયન બરાબર કર્યું છે માટે અત યત અત્યર્થમ ગ્રંથ ભાવિતા બુદ્ધિ, એની બુદ્ધિ જે છે, એનું વ્યક્તિત્વ છે, એ આ ગ્રંથમાં જ ડૂબી ગયું, એના શબ્દોમાં, રિસાઇટલમાં, એની શું કહે લયમાં ડૂબી ગયું.
ન શક્ય છે સહસા અર્થ જ્ઞાન વિષયે અવતારેતુમ. એ હવે આના અર્થ સમજવામાં એને હજી બહુ એમાં એને લઈ જવામાં થોડી મુશ્કેલી પડે. રુચિ ના પડે પછી. આમાં ડૂબી ગયો છે એટલો બધો તેને અર્થના વિસ્તારમાં લઈ જવા, અર્થના અંદર ગહનતામાં લઈ જવામાં અને એ ઉઘાડ કરવામાં હજી એની મન એટલું તૈયાર નથી, કેમ કે આમાં રમણાણ થઈ ગયો છે. સહસા પ્રયત્ન કરી તો થાય, પણ એટલા એક તમે 100 કિલોમીટર ઝડપે આમ ગાડી ચાલતી હોય આમ લઈ જાઓ તો જે રીતે ઉથલી પડે, એ રીતે આ વિદ્યાર્થી બિચારો ઉથલી પડે છે સડનલી તમે એનો અર્થમાં થઈ જાઓ એને ધીમે ધીમે લઈ જાઓ. ધીમે ધીમે લઈ જાઓ તો ક્યાંથી લઈ જવાનું? તો સંહિતા સંધિમાંથી લઈ જાઓ, કેમ કે સંધિ એ સૌથી મહત્વનું અંગ છે વ્યાકરણનું, જે તમને આટલું ઉઘાડ કરી આપે. માટે સહસા અર્થ જ્ઞાન વિષયે અવતારેતુમ ન શક્યતે બુદ્ધિ. માટે અતઃ સંહિતાયા ઉપનિષદ, આ સંધિનું ઉપનિષદ, સંહિતા વિષયમ સંધિના વિષયનું ઉપનિષદ, દર્શનમ, જેનાથી તમે આવું કંઈક વિઝ્યુઅલાઇઝ કરો, ડાયરેક્ટ સુપર ઇમ્પોઝિશન કરો આ બધામાં સંધિનું. અને એ છે સંધિનું મહાત્મ્ય સમજો. સંધિના માત્ર વ્યાકરણના અર્થની જગ્યાએ એનો જરા મોટો ઉઘાડ કરો બધા લેવલ ઉપર, તો ધીમે ધીમે પેલા ગ્રંથના પકડમાંથી પેલો છૂટશે વર્બેટિવ. માટે તે છે દર્શનમ ઇતિ એતદ ગ્રંથ સન્નિષ્કૃષ્ટામેવ વ્યાખ્યાસ્યામઃ. માટે એની અમે બહુ સમીપ જેટલું નજીક આવી શકાય સંધિની સમજવાને એટલું નજીકની વ્યાખ્યા અમે કરીએ છીએ. પંચસુ અધિકરણેષુ આશ્રયેષુ જ્ઞાન વિષયેષુ ઇત્યર્થ. આ 5 અધિકરણ આપ્યા, એનો આશ્રય લઈને એની મદદથી તમે એ સંધિનો મહિમા સમજો. જ્ઞાન વિષય પેલો શબ્દ ચંટ, હા તમે પેલો શ્લોકનો વેદના શ્લોકનો કરો છો ને, એનો ચંટ એવો કંઈક શબ્દ છે, 2 અક્ષરનો, જેનો આપણે ઉચ્ચાર કરીએ છીએ ને, જે એને ચંટ કે એવો શબ્દ એને માટેનો છે. ચાલો આ વેદોથી આપણે જે ગાયત્રી મંત્ર કહે ને, વેદનો મંત્ર, તો વેદના મંત્રને લેખાથી ગમે તેમ ના ગવાય. તમે જે કહ્યું ને જે રીતે ગવાવો જોઈએ એને ચંટ કર્યું એવું કંઈક કહે છે. ચંટ કેવું તમને યાદ આવી જશે. ઇંગ્લિશ છે શબ્દ ચેન્ટ. That is English. ઇંગ્લિશ શબ્દ છે ચેન્ટ. હા, એટલે એવું ચાન્ટિંગ એ તો અંગ્રેજી શબ્દ છે. ચેન્ટિંગ ઇઝ ઇંગ્લિશ વર્ડ. સંસ્કૃતમાં એટલે એને ઉચ્ચાર શાસ્ત્ર કહેવાય. હા, ચિન્મય મિશનમાં પણ આ લોકો બહુ આની પર ધ્યાન દે છે, વેદ ને આ રેસાઇટેશન. ચિન્મય મિશનમાં, રામકૃષ્ણ મિશનમાં અને દયાનંદી ચિન્મય મિશનના જોયા અમે છૂટા પડે એ બધા આશ્રમોની પરંપરામાં ચેન્ટિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. અને એમાં અમે જેવું આજ થાય છે, ચેન્ટિંગ બીકમ સો ઇમ્પોર્ટન્ટ. પછી અર્થમાં જવામાં થોડી ઢીલાશ થઈ ગઈ છે. અને આમાં વ્યાકરણમાં વધારે મહત્વ આપ્યું. અને પછી એની બધું અભિષેક ચાલે ને આ ચાલે ને તે ચાલે ને એની સાથે રુદ્રી બોલાય, આખું વાતાવરણ ઊભું થઈ જાય જબરજસ્ત. પણ એકદમ વાતાવરણ એકદમ આખું બદલાઈ જાય. એ તો અદ્ભુત છે, ચેન્ટિંગ અદ્ભુત છે. અને આમાં આપણે જે સંધિની વાત કરી એ માત્ર ભાષાકી સંધિથી ઉપર અથવા તો અલગ વિશેષ એટલે જ એને એ શબ્દોના જોડાણ કોઈ જુદી રીતે થાય છે. ધારો કે માતાનું કહ્યું ને પુત્ર, પતિ પત્ની માટે, એવા બીજા શબ્દોના તમે સમજાવ્યા. તો એ આધ્યાત્મિક જેને નામ આપ્યું છે એ પેલા શબ્દ કઈ આપ્યો છે એ આ સંધિ એટલે ભાષાકીય સંધિ માત્ર નહીં, એનાથી વિશેષ રૂપે જે તમે સમજાવ્યું એવી સંધિમાં જાઓ એ એને આધ્યાત્મ કહે છે. એવું ના અધ્યાત્મ એ નથી. અધ્યાત્મ 5માનું એક અધિકરણ છે. ત્યાં અધ્યાત્મ એટલે તમારું નીચેનું જડવું, ઉપરનું જડવું, વાણી અને વચ્ચેની જીભ, એ અધ્યાત્મ છે. આ બધી ધીરે ધીરે આવશે, બધું આવશે. અત્યારે આજે કહે છે કે તમારા અત્યારે માત્ર સંધિ એટલે આપણે 2 શબ્દોના જોડાણ માનતા હતા પેલા વ્યાકરણ શાસ્ત્રના પેલામાં. એની જગ્યાએ સંધિનો વ્યાપક અર્થમાં જાય તો એ ધીમે ધીમે અર્થમાં પેલા શબ્દોના એના જે રૂઢાર્થ છે એમાં પણ જશે. પણ વ્યાપક અર્થમાં પેલા સંધિમાં લઈ ગયા. એ સંધિ બહુ મહત્વની છે. માટે
અને એ કેવું છે તો દર્શનમ એટલે અહીંયા દર્શનનો અર્થ છે વિઝ્યુઅલાઇઝેશન અમારા આચાર્ય એ રીતે સુપર ઇમ્પોઝિશન કરો આ સંધિ આ એટલે આ એમાં આખું જગત આવી ગયું આ પાંચમાં આખો વ્યવહાર આવી ગયો મુખ્ય વ્યવહાર પ્રાણી તાણી ઇતિહાહ એ ક્યાં ત્રણ પાંચ અધિલોટમ લોટેશ્વરી યદ્દર્શનમ તદ અધિલોટમ લોટેશ્વરી એટલે જેની જે આપણા અનુભવના લોટમાં છે એના માટેનું જે દર્શન છે એનું જે વિઝ્યુઅલાઇઝેશન છે તે અધિલોટમ તથા અધિજ્યોતિષમ અધિવૈદ્યમ અધિપ્રજમ અધ્યાત્મમિતિ તા એતાઃ પંચવિષયાઃ ઉપનિષદઃ લોકાદि મહાવસ્તુ વિષયત્વાत् સંહિતા વિષયત્વાच्च महत्यश्च संहिता च महासंहिता इति आचक्षते कथयिष्यन्ति वेदविदः प्राणी तानि ये क्या पांच ये कहे છે અધિલોટેષુ દર્શનમ અધિલોટમ એ રીતે અધિજ્યોતિષ અધિવિદ્યમ અધિપ્રજમ અધ્યાત્મમ વિધિ તા એતાઃ પંચવિષયા ઉપનિષદ આ પાંચનો વિષય કરીને આ ઉપનિષદનું આપણો જે અનુવાદ છે તે છે લોટાદિ મહાવસ્તુ વિષયત્વાદ આમાં અધિલોટ અને અધિવિદ્યમ ને અધિપ્રજમ ને અધ્યાત્મમ બહુ વિશાળ ફલક પર આપણને લઈ ગયા માટે મહાસંહિતા લોટાદિ મહાવસ્તુ વિષયત્વાદ સંહિતા વિષયત્વાદ મહત્ય અને બહુ મોટું હોવાથી સંહિતા મહાસંહિતા ઇતિ આચક્ષતે એવી કહેવાય છે કથયિષ્યન્તિ વેદોને જાણનારા અને મહાસંહિતા કહે છે કેમ કે સંહિતાના સંધિના જે શાસ્ત્ર છે એને બહુ વિશાળ ફલક પર લઈ ગયા મહાન ફલક પર લઈ ગયા માટે મહાસંહિતા સંહિતા એટલે શું મેન્યુઅલ કહેવાય સંધિ અહીંયા સંહિતાનો સંધિશાસ્ત્ર માટે સંહિતા એટલે વેદોમાં જે સ્તુતિનો ભાગ છે ને એ બધાને પણ સંહિતા કહેવામાં આવે છે પણ અહીંયા એ અર્થમાં નથી બસ પૂરું કરીએ કેમ કે આપણે પોણા બારે પાછા આવીએ 15-20 મિનિટ તો છે બીજો પેરેગ્રાફ હવે તો આપણી પાસે આનું એક જ સેશન બાકી રહ્યું મને લાગે મંગળવારનું કાલે કઈ સેશન હોય કાલે તો ગીતા પાઠ કરશું ને આપણે સવારે ગીતા પાઠ છે ને સવારે એટલે કાલે સેશન નહીં થાય હા બપોર પછી તો આપણે પેલું અષ્ટાવક્ર ગીતા હંમેશા મોર્નિંગ પાઠમાં થાય આ તો ચાલશે ચાર પાંચ શિબિર થઈ જશે આમાં આપણે વી આર અરાઉન્ડ હરિ ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ઓમ શાંતિ 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 હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ હરિ ઓમ